નમસ્કાર. ગુજરાતમાં છેલ્લા 24 કલાક એટલે કે ગઈકાલે સાંજે 5 વાગ્યાથી આજ સાંજે 5 વાગ્યા સુધી જે કુલ કોવિડ 2019ના જે કેસીસ આવ્યા છે એમાં સંખ્યા છે 308 પોઝિટિવ કેસીસ અને આજે એક બહુ મોટી સંખ્યામાં 93 જેટલા લોકો જે કોવિડથી પીડાતા હતા, સારવાર લેતા હતા, જેમની ચિકિત્સા થતી હતી એ લોકો સાજા થઈને 93ની સંખ્યા છે કે જે બિલકુલ સાજા થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે વાપસ જઈ રહ્યા છે. પ્રાથમિક રીતે જે કોવિડ 2019ના લીધે જેમનું દુઃખદ મરણ થયું છે એવા 4 લોકો છે અને અન્ય ગંભીર બીમારી જેટલા લોકોને હતું અને કોવિડથી પણ એમને સંક્રમણ થયું હતું, ગુજરી ગયા છે એવા 12 લોકો છે આજે. અને આજે જે નવા નોંધાયેલ કેસીસની વિગત છે જિલ્લા વાઇઝ જોઈએ, અમદાવાદમાં 234, વડોદરામાં 15, સુરતમાં 31, રાજકોટમાં 3, ભાવનગર 2, આણંદમાં 11, ગાંધીનગર 2, પંચમહાલ 4, મહેસાણા 1, મહીસાગર 1, બોટાદ 1 અને નવસારી 3 એમ કરીને 308 પોઝિટિવ કેસીસ આજે ગુજરાતભરમાં 24 કલાકમાં 5 વાગ્યા આજ સાંજ સુધીમાં આવ્યા છે. આજ સુધીના આમ કુલ જે પોઝિટિવ દર્દી છે કોવિડ 2019માં જે ટેસ્ટ થઈને પોઝિટિવ થયા છે એવા 4082 લોકો છે અને અત્યારે આજની તારીખે જે લોકો સારવાર હેઠળ છે જેને આપણે એક્ટિવ પેશન્ટ્સ કહીએ એવા 3324 લોકો છે અને એ સિવાય 34 એવા દર્દી છે કે જે ક્રિટિકલ છે, વેન્ટિલેટરી કેર ઉપર છે. આજે આપણે ટોટલ જેમ વાત કર્યું કે 93 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને ગયા છે અને એની સંખ્યા બધી ગણીએ ટોટલી તો 527 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને સાજા થઈને કે જેમનું કોવિડ પોઝિટિવ હતું તો 500 ઉપરાંત લોકો 527 જેટલા લોકો છે કે જે સાજા થઈને પાછા ગયા છે. એની સામે અત્યાર સુધી તે કુલ મૃત્યુ થયા છે. કોવિડના પ્રાથમિક કોઝના લીધે ન હોય પણ ઘણા બધાને ગંભીર અન્ય બીમારીઓ હતી અને કોવિડનું સંક્રમણ પણ થયું, એ બધું મળીને 197 જેટલા લોકોના દુઃખદ અવસાન થયા છે. અને આજના પણ જેમ વાત કરી 4 જ એવા લોકો છે કે માત્ર કોવિડના સંક્રમણના લીધે જેમનું દુઃખદ અવસાન થયું છે, પણ 12 એવા લોકો છે કે પહેલેથી અન્ય કોઈ ગંભીર બીમારી હતી અને એમને કોવિડનું પણ સંક્રમણ થયું અને એમની રોગ પ્રતિકારક શક્તિ ઓલરેડી થોડીક કોમ્પ્રોમાઇઝડ હતી, ઓછી હતી અને એમને સંક્રમણના લીધે આ દુઃખદ મૃત્યુ સુધી એમની કન્ડિશન ખરાબ થઈ ગઈ હતી. એટલે એવા 12 જેટલા લોકો આજે હતા. આજે જેમ આપણે વાત કરી કે ઘણા બધા લોકો સાજા થઈને વાપસ ઘરે ગયા છે, આ બહુ સારા સમાચાર છે. આજે એક બમ્પર ડિસ્ચાર્જ અમદાવાદથી 22 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને ગયા છે, નર્મદામાં 9 જેટલા લોકો, આણંદમાં 5, ભરૂચ જિલ્લામાં 2, ભાવનગર 1, છોટાઉદેપુર 1, ખેડા 1, પંચમહાલમાં 2, રાજકોટ 1, સુરતમાં પણ એક મોટું એક ગ્રુપ, બિગ ગ્રુપ 20 જેટલા લોકો સાજા થઈને આજે વાપસ ડિસ્ચાર્જ થઈને ગયા છે અને વડોદરામાં 29 જેટલા લોકો એમ કરીને કુલ 93 જેટલા લોકો સાજા થઈને ગયા છે. હવે જે ટોટલ ક્વોરન્ટીનમાં જેટલા લોકો છે એની પણ વિગત જોઈએ તો કુલ ક્વોરન્ટીનમાં જે છે આમાં ફરી સ્પષ્ટતા કરી દઈએ કે જે લોકો સંક્રમિત થાય છે, પોઝિટિવ થાય છે, એમના કોન્ટેક્ટમાં જેટલા પણ લોકો આવ્યા હોય છે એ બધાને આપણે ઇમિડિયેટલી ટ્રેસ કરીને જો એમની પાસે હમણાં જ તાજેતરમાં એવી પણ સૂચના મળી છે કે હોમ ક્વોરન્ટીન એના અમુક માપદંડો છે ફૂલફિલ કરતા હોય તો ઘરમાં પણ આપણે એમને 14 દિવસ માટે રાખી જ શકીએ છીએ, પ્રોવાઇડેડ ઘરમાં અલગ વ્યવસ્થા હોય તો, નહીંતર એ બધાને એક ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટીનમાં રાખીએ છીએ અને 14 દિવસ સુધી એ સિમ્પ્ટોમેટિક હોય તો પછી એમને જવા દઈએ છીએ, સિમ્પ્ટોમેટિક હોય તો એમને ટેસ્ટ કરીએ છીએ. તો એવા 42390 જેટલા લોકો ક્વોરન્ટીનમાં છે અને એમાં હોમ ક્વોરન્ટીનમાં 39485 જેટલા લોકો છે. પછી ડિસ્ટ્રિક્ટ વાઇઝ ડિસ્ચાર્જની પણ વિગત અત્યાર સુધીની બધી છે. આજે જે અમુક બીજા સારા સમાચાર એ કહેવાના છે, દેર ઇઝ અ ગુડ ન્યૂઝ ટુડે કે સવારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબની અધ્યક્ષપણા હેઠળ આજે કેબિનેટની મીટિંગ વિડીયો કોન્ફરન્સ દ્વારા થઈ હતી અને એમાં જે અલગ અલગ જિલ્લાઓમાં
જે તે જિલ્લાના મંત્રીશ્રીઓ ઉપસ્થિત હતા અને જે તે જિલ્લાના અધિકારીઓ પણ હાજર હતા વિડીયો કોન્ફરન્સમાં. અને એમાં સારા સમાચાર છે કે રાજ્યમાં પોરબંદર, જામનગર અને મોરબી જિલ્લામાં નોંધાયેલ કેસો પૈકી હવે એક પણ એક્ટિવ કેસ નથી. એનો અર્થ છે કે આ ડિસ્ટ્રિક્ટ ભલે થોડાક સમય માટે આ 4 જિલ્લાઓ પોરબંદર, જામનગર અને મોરબી, આમાં 3 જિલ્લાઓમાં ભલે થોડાક કેસીસ આવ્યા હતા અને એક્ટિવ કેસીસ હતા, પણ હવે એ પણ કહી શકાય કે એક્ટિવ કેસીસથી હવે મુક્ત થઈ ગયા છે. ઓફકોર્સ આનો અર્થ નથી કે આપણે બિલકુલ કેઝ્યુઅલ થઈએ, ગભરાવાની તો જરૂર નથી જ, પણ આવી આશા અને હોપ સાથે આપણે બધા પોઝિટિવ રહીએ, શાંત રહીએ, ધીરજ રાખીએ અને કોવિડના ટેસ્ટમાં આપણે નેગેટિવ રહીએ એવી આપણે બધા પ્રયાસો કરીએ જરૂરી છે. અને આપ જાણો છો કે બીજા આપણા એવા ડિસ્ટ્રિક્ટ્સ છે 3, અમરેલી, દેવભૂમિ, દ્વારકા અને જૂનાગઢ, જેમાં પણ એક પણ કેસ નોંધાયેલા નથી અત્યાર સુધી. ઓફકોર્સ આને આપણે સસ્ટેન કરવાનું છે, આ રીતે એને ટકાવવાનું છે અને એના માટે ત્યાંના બધા જ લોકોનો સહકાર પણ એટલું જ જરૂરી છે. આજે પોરબંદરની વાત કરીએ કે ત્યાં હવે એક પણ એક્ટિવ કેસ નથી, તો આજે ત્યાંના કલેક્ટર શ્રી મોદી સાહેબ સાથે પણ ત્યાં વાત થઈ હતી અને એ લોકો જે ટેસ્ટિંગ માટે પણ જે પ્રયાસો કરી રહ્યા છે, જે રીતે ત્યાંની બધી વાતાવરણ નિર્માણ, જે સોશિયલ બિહેવિયર ચેન્જ, કમ્યુનિકેશન, આ બધી વાત થઈ. ત્યાં એક સારી સક્સેસ સ્ટોરી, એક સાફલ્ય ગાથા એ પણ છે કે 14 ગામો, મોચા નામનું એક ગામ છે, વિસ્તારના 14 ગામોમાં ત્યાંના સરપંચો, ત્યાંના સ્થાનિક આગેવાનો અને બધા એક ઠાની લીધું છે, નક્કી કર્યું છે કે ત્યાંની સમગ્ર વસ્તીને સ્વેચ્છાથી કન્વિન્સ કરીને એમની શ્રદ્ધા હોય તો હોમિયોપેથીની આર્સેનિકમ આલ્બમ પોટન્સી 30 આપવાનું એક ઝુંબેશ એમણે ઉપાડ્યું છે. અને સદનસીબે એ વિસ્તારમાં કોઈ પોઝિટિવ પણ નથી થયા. એટલે આવા ઘણા સારા પોઝિટિવ સ્ટોરીઝ આપણને રાજ્યભરમાંથી મળી રહી છે. એ જ રીતે વી શુડ રિમેમ્બર, આપણે બધા યાદ કરવાની જરૂરત છે કે ગુજરાતમાં ભૂતકાળમાં આપણે ઘણી બધી આવી જે બીમારીઓ આવી છે, બધાનું બિલકુલ આપણે બધાએ સાથે મળીને સામનો કર્યું છે અને સરસ રીતે આપણે બહાર આવ્યા છે. દાખલા તરીકે જેને સિઝનલ ફ્લૂ અથવા સ્વાઇન ફ્લૂ કહીએ છીએ, H1N1, એમાં પણ આપણે જોઈએ તો ભૂતકાળમાં એવા પણ સમય રહ્યા છે કે જ્યાં અમુક દિવસોમાં ઘણી વધારે સંખ્યામાં કેસીસ આવ્યા છે અને છતાં વી હેવ સીન કે એના હોવા છતાં પીપલ હેવ કમ આઉટ ઓફ ઇટ સક્સેસફુલી. આ પણ એક સારી સાફલ્ય ગાથા છે. એટલે આપણે ખરેખર આપણું ધીરજ રાખવું જોઈએ, આશા રાખવું જોઈએ. આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આની વાત અમારી જે રોજની હાઈ પાવર્ડ કમિટીની મીટિંગ હોય છે એમાં ચર્ચા કરતા સાહેબે પણ એ વાત કરી હતી કે એવા પણ દિવસો હતા કે એક જ દિવસમાં 28 જેટલા લોકોનું પણ દુઃખદ મૃત્યુ સ્વાઇન ફ્લૂ દરમિયાન થયેલું છે. પણ આ રીતે H1N1, એબોલા, સાર્સ, આ બધી અન્ય બીમારીઓ સાથે પણ ગુજરાતના જે પ્રજા છે બધાએ સારી રીતે આને પણ ફેસ કરીને આપણે બિલકુલ એમાંથી પણ વિજય પ્રાપ્ત થયા છે. અને એ જ રીતે આશા સાથે પોઝિટિવ રીતે વી મસ્ટ લર્ન ટુ લીવ વિથ કોવિડ એન્ડ મૂવ ઓન. એટલે આવી એક સ્પિરિટથી આપણે પણ આની સાથે જીવતા પણ શીખીએ અને છતાં પોતાને સુરક્ષિત રાખીએ. જે આપણે હાથમાં જ છે, હાથ ધોવાની વાત છે, સોશિયલ ડિસ્ટન્સિંગની વાત છે અને આવી નાની બાબતોથી આપણી પણ રોગ પ્રતિકારક શક્તિ વધારીએ, પોઝિટિવ રહીએ. એક મનોબળ આપણું પણ સાચું હોય, સારું હોય તો ચોક્કસ આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ સારી જ રહેશે અને સંક્રમણ ન થાય. આ બધી બાબતો પણ આપણે બધાએ ધ્યાનમાં રાખવા જેવી જ વાત છે. આજે ખાસ એક અગત્યની બીજી પણ એક વાત કહેવા માંગીએ છીએ કે આ મહિનાના એપ્રિલના 9મી તારીખ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી અને એમાં આપણા માનનીય આરોગ્ય મંત્રીશ્રી અને માનનીય ડેપ્યુટી CM સાહેબ નીતિન પટેલ સાહેબની અધ્યક્ષતામાં, એમની ઉપસ્થિતિમાં IMA ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તેમજ આજે તબીબી દુનિયા સાથેના જે આખી ફ્રેટર્નિટી ઓફ ડૉક્ટર્સ છે, એમાં બિલકુલ જે લીડિંગ ડૉક્ટર્સ છે, જે લોકો એવા છે કે જાતે ખૂબ સારું આમાં નેતૃત્વ પણ અદા કરી રહ્યા છે અને જેમને સારી નોલેજ છે, ખૂબ સફળતાપૂર્વક એ લોકો કામ કરે છે અને એમને ઘણું બધું યોગદાન પણ આપ્યું હોય, આવા બધા અલગ નિષ્ણાતો અને જે મેડિકલ ફિલ્ડના લીડર્સ છે એ બધા સાથે એક વિડીયો કોન્ફરન્સ પણ થઈ હતી. અલગ જિલ્લાઓમાં IMAના પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને એ જ રીતે એમના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા. એની અંદર એક નિર્ણય લેવામાં આવ્યું હતું કે આપણે ધીમે આ બધી ઝડપથી તમામ OPDs શરૂ કરી દેવાની છે. એ દિશામાં એમની પણ જે નાની મોટી રિક્વેસ્ટ હતી, માંગણીઓ હતી, દાખલા તરીકે એમને શરૂઆતમાં
અમદાવાદના એએમએ અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડૉક્ટર મોનાબેન દેસાઈ અને બીજા પણ ડૉક્ટર ભાવિન કોઠારી અને ઘણા બધા હોદ્દેદારો તરફથી એવી રજૂઆત આવી કે એમને પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ PPEના કિટ્સ થોડાક જોતા હતા. એ પણ સરકારે સારી સંખ્યામાં, હજારોની સંખ્યામાં એમને નિઃશુલ્ક ધોરણે પણ પહેલાં એક બેચમાં આપ્યું અને ત્યારબાદ અત્યારે એવી પણ વ્યવસ્થા કરી છે કે આપણે જે રેટ કોન્ટ્રાક્ટથી સારી ક્વોલિટીની PPEs ખરીદીએ છીએ એ જ ભાવથી, જે બિલકુલ, કેમ કે અત્યારે આ વસ્તુ માર્કેટમાં કે ઘણા બધા રાજ્યોમાં બિલકુલ ઉપલબ્ધ નથી, એવી જ્યારે એક બિલકુલ આની સ્કેર્સિટી છે, શોર્ટેજ છે, ત્યારે આ પણ આપવા માટેની આપણે વાત પણ કરી છે અને એના પણ પ્રાઇસ નક્કી કરીને વી આર મેકિંગ ધીસ અવેલેબલ ઓન અ કોસ્ટ બેસિસ, એટલે જેટલું એનું ભાવ છે એ મુજબ. એટલે આ બધી વાત એ જ રીતે જેટલા મેડિકલ ફિલ્ડ સાથે એમના જે નર્સિંગ સ્ટાફ છે, પેરામેડિક્સ છે, એમને હોસ્પિટલ સુધી, ક્લિનિક સુધી આવવા માટે પાસીસ જોતા હોય તો એના માટે પણ સ્થાનિક કક્ષાએ કલેક્ટર્સ અને SP સાથે સંકલન કરીને આ પણ કરી આપ્યું છે. એટલું જ નહીં, જ્યાં જ્યાં પણ કોઈ પણ આવા મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા લોકોનું કોઈ પણ હેરાનગતિ થતું હોય તો એમની સામે પણ કડકમાં કડક પગલાં, પાસા એક્ટ હેઠળ પણ એક્શન લેવા માટેની આપણે તજવીજ એક્શન લીધી છે, FIRs દાખલ કર્યા છે. એટલે આ રીતે એમને બધી જ સપોર્ટ આપવા માટે પણ કર્યું છે. ગઈકાલે ICMRના ગાઈડલાઇન્સ મુજબ ભારત સરકારથી પણ લેટર આવ્યું છે, જેનું પણ અમે પુનરાવર્તન કર્યું છે કે જો સ્વેચ્છાથી જે ડૉક્ટર્સને અને જે પેશન્ટ્સને કોવિડની ટેસ્ટ કરવી હોય તો એ પણ આપણા લેબોરેટરીઝમાં એ લોકો પોતાની મેળે કરી શકશે. એને અનુમોદન પણ અમે આપ્યું છે. ઓફકોર્સ દે વિલ હેવ ટુ પે ધ પ્રાઇસ ફોર ઇટ, અને એ રીતે પણ આપણે એક વ્યવસ્થા સ્વેચ્છાથી જે ઈચ્છતા હોય ICMRના ગાઈડલાઇન્સ મુજબ એની પણ આપણે છૂટછાટ આપી છે. આમ બધું કરવાના અંતે અમારી અપેક્ષા પણ છે, અમારી ઈચ્છા છે અને એક તરફથી અમારી આદેશ પણ છે કે આ બધા ડૉક્ટર્સ જે IMAના મેમ્બર્સ છે, દે આર ઓલ એબ્સોલ્યુટલી, એ લોકો આવા એક ક્રાઇસિસ ટાઈમમાં હંમેશા જોયું છે એક સોલિડેરિટી સાથે, સંવેદના સાથે. ખરેખર આ એક સમય એવો છે કે આપણે બધા ઊભા થઈને સેવા કરીએ. જેટલા પણ દર્દીઓ છે, જેટલા પણ લોકોને સારવારની જરૂરત છે, એમને તમારા પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં, ક્લિનિક્સમાં પણ તમારી OPD, IPD વગેરે શરૂ કરો, એ બિલકુલ જરૂરી છે અત્યારે. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી. એની આપણે અપીલ પણ કરી છે અને બધાને આપણે કહ્યું છે કે કરવું જ જોઈએ. એના પ્રતિસાદ પણ બહુ જ સારા મળ્યા છે. ઘણા ખરા ડિસ્ટ્રિક્ટ્સમાં, રાજકોટની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, ઉત્તર ગુજરાતમાં અમારા ડૉક્ટર અનિલ નાયક છે, આજે રોજે રોજ અમારી ટેલિફોન 15 મિનિટથી 20 મિનિટની અમારી એક ટેલિફોનિક ઓડિયો કોન્ફરન્સ થાય છે આ બધા આના એક્સપર્ટ્સ સાથે. એની અંદર ડૉક્ટર અતુલ પંડ્યા કે જે રાજકોટના એક ડૉક્ટર છે અને અગાઉ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નેશનલ લેવલ પર પણ હોદ્દેદાર છે, ડૉક્ટર કેતન દેસાઈ, ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય, ડૉક્ટર RK પટેલ સાહેબ, આવા ઘણા બધા જેને આપણે કહીએ સ્ટાર્સ ઓફ ધી મેડિકલ ફ્રેટર્નિટી, એ બધાને પણ આપણે રોજે રોજ આ રીતે વાતો કરીએ છીએ એમની સાથે. એમના બધાના સહકારથી ઘણી બધી OPDs શરૂ થઈ ગઈ છે. અને આ સિવાય આજે બીજી એક વાત પણ કરવાની છે. આપણા ઘણા બધા કોવિડના જે વોરિયર્સ છે, અત્યંત સંવેદના સાથે, એક ખૂબ જ ડેડિકેશન સાથે, કમિટમેન્ટ સાથે કામ કરી રહ્યા છે. આજે એક ડૉક્ટર કાર્તિક પરમાર, અમારા અસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ મેડિસિન છે, જે BJ મેડિકલ કોલેજમાં કામ કરે છે. એમનો દિવસ વહેલા સવારથી મોડે રાત સુધી આ 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં જ શરૂ થાય છે, પૂરું થાય છે, પણ ખૂબ જ કમિટમેન્ટ સાથે ત્યાંના પેશન્ટ સાથે કામ કરે છે. આજે સાંજે જ એમને મારી સાથે અમારી રિવ્યૂ થતી હોય છે ટેલિમેન્ટરિંગમાં, તો એવરી અધર ડે એમને મળવાની પણ અમારી ટીમમાં એક તક મળતી હોય છે. અલગ અલગ હોસ્પિટલ્સના આવા જે મેડિસિનના ફેકલ્ટી મેમ્બર્સ છે, એમના ત્યાં જે પેશન્ટ્સ આવ્યા, જે ક્રિટિકલ કેરમાં છે, એમની શું મુશ્કેલીઓ છે, કઈ રીતે એમને ટ્રીટમેન્ટ આવી, આ બધી ડિટેલ્સ અમે એની અંદર એક્સપર્ટ સાથે લોકો ચર્ચા કરતા હોય છે. એમની કોઈ સંકલનના કે બીજા કોઈ પ્રશ્નો હોય તો પણ અમે વી ટ્રાય ટુ ફેસિલિટેટ ઓલ ઓફ દેટ. તો એમને એ જ વાત કરી આજે કે પેશન્ટ્સ ત્યાં પણ બહુ ખુશ છે અને ઘણા બધાને એવી પણ ઈચ્છા છે કે ઘર જવાનું મન નથી થતું, પણ એ બધા ખૂબ ઉત્સુકતાથી અને આતુરતાથી ઈચ્છા કરે છે કે જલ્દી સાજા થાય, ડિસ્ચાર્જ થઈને ઘરે વાપસ જઈ શકે. અને એમને ડૉક્ટર કાર્તિક પરમાર જે છે, એમને સ્વાઇન ફ્લૂની અંદર પણ ખૂબ સારું કામ કર્યું છે. MBBS પણ અહીંથી જ થયા છે. ઇનફેક્ટ એ અમેરિકામાં પણ કામ કરતા હતા એકાદ વર્ષ માટે, અને એ અને એમના પત્ની બંને કે એમને ભારત પ્રત્યે જે પ્રેમ છે, પાછા આવીને આપણા ત્યાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી એ લોકો દે આર વર્કિંગ ધેર. એન્ડ આ રીતે ઘણી બધી સાફલ્ય ગાથાઓ છે. એટલે આ બધાથી આપણે બધાને ફરી અપીલ કે લેટ અસ ઓલ બી પોઝિટિવ.
અને કોઈ નેગેટિવિટી હોય તો એના માટે પણ અનુકંપા રાખીએ કે જે નેગેટિવિટી છે એ પણ દૂર થઈ જાય, પણ આપણે જેટલું બને પોઝિટિવ રહીએ અને જરાય ન ડરીએ, કેમ કે એનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી જશે. આપણે લડવાનું જ છે, જીતવાનું જ છે અને COVID-2019માં ગુજરાત વિલ શ્યોરલી વિન, એ ભાવના સાથે આપણે બધા આગળ વધીએ. નમસ્કાર. नमस्कार. गुजरात में कल शाम के 5 बजे से आज शाम के 5 बजे तक COVID-2019 के कुल 308 पॉजिटिव केसेस आए हैं. आज 93 जितने लोग बिल्कुल उनकी चिकित्सा, उनकी जो ट्रीटमेंट थी अच्छे से संपूर्ण तौर से पूरा होके वो वापस घर जा रहे हैं डिस्चार्ज होके. और आज जो उनकी चिकित्सा दरमियान 4 ऐसे लोग हैं कि जिनको प्राथमिक कारण COVID-2019 का संक्रमण था, उनका दुखद अवसान हुआ है. और 12 ऐसे लोग हैं कि जिनको पहले से अन्य बहुत गंभीर बीमारी भी थी और इस वजह से रोग प्रतिकारक शक्ति कम होने के कारण ये संक्रमित होके इनका भी दुखद अवसान हुआ है. आज जो पॉजिटिव केसेस हैं अहमदाबाद में 234 जितने हैं, और इस तरह से सूरत में 31 और वडोदरा में 15 हैं. बाकी अन्य जिलाओं में भी केसेस हैं. आणंद में 11 केसेस हैं. अब तक कुल पॉजिटिव केसेस 4082. वेंटिलेटर पर अभी जो एक्टिव पेशेंट्स हैं उनमें से 34 ऐसे लोग हैं जो क्रिटिकल हैं, वेंटिलेटरी केयर पर हैं. 3324 ऐसे लोग हैं कि जो स्टेबल हैं, और 527 ऐसे लोग हैं आज तक कि जो डिस्चार्ज होके वापस घर जा चुके हैं. और इसमें अभी तक जो कुल टेस्ट किए गए हैं 59,488, 59,488, और अभी तक जो पॉजिटिव आए हैं जैसे अभी कहा गया 4,082. इस तरह से इसकी विगत है. और आज जो डिस्चार्ज होके बड़ी संख्या में, बड़ी पैमाने में जो वापस गए हैं, अहमदाबाद के 22 लोग हैं ऐसे. इसी तरह से बड़ी संख्या में नर्मदा के 9 जन हैं, सूरत के 20 और वडोदरा के 29 लोग हैं जो बिल्कुल ठीक होके वापस गए हैं. आज खास 2 चीज़ें हम कहना चाहते हैं कि जिस तरह से अन्य बीमारियां, जैसे हमारे यहाँ सीजनल फ्लू, स्वाइन फ्लू, H1N1 आया था और आता है, और इसके साथ जिस तरह से हम सब मिलके उसका सामना करते हैं, लड़ते हैं, उसमें भी ऐसे भी दिन आए हैं कि जहाँ बड़ी मात्रा में मृत्यु हुए हैं. भूतकाल में 2015 में भी ऐसे काफ़ी केसेस आए थे. आज ही हमारे माननीय मुख्यमंत्री श्री विजय रूपानी साहब हमारी जो रिव्यू लेते थे तब भी उन्होंने ये बात बताया कि जिस तरह से पूरी जनता ने धीरज के साथ इन सभी जो बीमारियां हैं उसका भी एक सामना किया है धीरज के साथ, और एक होप के साथ, आशा के साथ, ईमानदारी के साथ. इसी तरह से हम अब इस लड़ाई में भी बिल्कुल इसी एक भावना से जुड़ के लड़ेंगे और बिल्कुल जीतेंगे हम. और आज अच्छी खबर ये भी है कि हमारे 3 ऐसे ज़िले, पोरबंदर, जामनगर और मोरबी, के जहां पहले पॉजिटिव केसेस थे लेकिन आज के दिन पर एक भी एक्टिव केस नहीं है. आज सवेरे इन सब ज़िलों के टीम्स के साथ, वहां के माननीय मंत्रिश्रियों के साथ कैबिनेट की मीटिंग में हमारे माननीय सीएम साहब और माननीय डिप्यूटी सीएम साहब ने भी इस चीज़ की बात की. ये बहुत अच्छी बात है, लेकिन वहाँ की पूरी टीम, जनता सहित वहाँ के सभी लोगों की एक जिम्मेवारी ये भी है कि ये जो हमारी सिद्धि है इसे हमें सस्टेन करना है, इसको हमें बनाए रखना है, और बिल्कुल हम सबको पॉजिटिव रहना है. और जितने भी सिंपल सुरक्षा के जो नीति है, नियम है, कवच है, उसे अक्षरशः पालन करना है, अनुपालन करना है, जिससे कि हम संक्रमित न हों. और ख़ास हमारे यहाँ जितने भी हमारे बुज़ुर्ग लोग हैं या जितने अन्य गंभीर बीमारी से जो लोग पहले से जिनको तकलीफ़ है, उनकी खास हमें ख्याल रखनी चाहिए. उनको बिल्कुल एक्सपोज न करें संक्रमण के साथ, और ऐसे करेंगे तो बिल्कुल हम लोग एक धीरज के साथ, धैर्य के साथ 100% कोविड की लड़ाई में कोविड को नेगेटिव प्रस्थापित कर सकते हैं और हम पॉजिटिव रह सकते हैं. इसी तरह से अभी तक हम जानते हैं कि गुजरात में अमरेली, देवभूमि, द्वारका और जूनागढ़ जिले में भी एक भी केस पॉजिटिव नहीं आया है. ये ज़रूर अच्छी बात है, लेकिन हम चाहेंगे कि इसी रिकॉर्ड को हम बिल्कुल बनाए रखें और इसमें आप सबका योगदान बहुत ज़रूरी है. और
आज एक और ख़ास बात कहना चाहेंगे कि इस महीने के शुरुआत में 9 तारीख को हमारे माननीय मुख्यमंत्री श्री की अध्यक्षता में और माननीय डेप्यूटी सीएम साहब नितिन पटेल साहब की भी उपस्थिति में एक बहुत ही अहमियत वाली महत्व की एक मीटिंग हुई थी। सभी मेडिकल फ्रेटर्निटी के जो आगेवान हैं, लीडर्स हैं, उन सब के साथ, और तब ये तय किया गया था कि रोज़ाना उनके जो छोटे मोटे प्रश्न हैं उसके लिए भी, लेकिन इस एक समस्या की जो एक गंभीर एक स्थिति, अभी एक अभूतपूर्व परिस्थिति हमारे देश में, हमारे राज्य में है, तब इन सभी जो मेडिकल फ्रेटर्निटी के डॉक्टर्स हैं, लीडर्स हैं, सभी अपना ओपीडी आईपीडी वगैरह का काम भी बिल्कुल राबिता की तरह अच्छी तरह से शुरू कर पाएँ। उसके लिए उनको जो जो भी सुविधा करनी थी वो सब हमने करके दिया है। जैसे उन्हें पीपीईज़ की ज़रूरत थी, उसका भी प्रावधान किया था। अब ऑन अ कॉस्ट निःशुल्क धोरण पर भी दिए गए थे, फ्री ऑफ कॉस्ट, और अब कॉस्ट प्लस बेसिस पे भी सरकार दे रही है उनको। इसी तरह से उनको एक भय था और कई ऐसे केसेस हो रहे थे कि लोग उनके ऊपर आक्रमण करते थे। इसको भी बिल्कुल सरकार ने इसके सामने, पुलिस डिपार्टमेंट ने बहुत ही स्ट्रॉन्ग, ज़िलों के टीम्स ने एक्शन लिया है। पुलिस की फौजदारी केसेस भी दाखिल किए हैं, एक्शन पासा तक का भी गुनाह दाखिल किया है। यही नहीं, उनकी ये भी ज़रूरत थी कि हमारे अगर लोग आएँ तो उनको पासेस वगैरह की ज़रूरत हो, पैरामेडिकल स्टाफ डिस्पेंसरी तक, क्लिनिक तक, हॉस्पिटल तक आए, ये सभी प्रावधान की गई है। और अभी कल 2 और चीज़ों का एक बहुत महत्वपूर्ण निर्णय लिया है कि अगर किसी हॉस्पिटल या क्लिनिक में कोई पॉजिटिव केस जाने में अगर आ भी जाए तो बस उस एरिया को सैनिटाइज करके, अगर वहाँ के डॉक्टर्स पीपीई किट्स पहन के प्रोसीजर कर रहे हैं तो उस हॉस्पिटल को बंद करने का कोई आदेश नहीं किया जाएगा। सैनिटाइज करके फिर से वो अपना काम शुरू कर सकते हैं। इसी तरह से एक और कल डिसीजन लिया गया है कि जिस तरह से आईसीएमआर के गाइडलाइंस हैं उसके मुताबिक अगर स्वेच्छा से हॉस्पिटल और पेशेंट्स को कोविड 2019 की टेस्टिंग प्राइवेट लेबॉरेटरी से पेमेंट के तौर पर करानी हो तो वो बिल्कुल कर सकते हैं, और अगर वो करके ऑपरेशन करना चाहें, प्रोसीजर्स करना चाहें, तो बिल्कुल उसको छूट दी जा रही है। तो ये सब करने के बाद सरकार ज़रूर अपेक्षा रखती है कि जितने भी हमारे डॉक्टर्स हैं, हमेशा आप सबका एक समाज के प्रति, मानवता के प्रति आप सबकी एक भावना रही है, रहनी चाहिए, और वाकई में यही सही एक धर्म होता है डॉक्टर्स का। और हम अपेक्षा रखेंगे कि आप सब जल्द ही अपने ओपीडीज़, आईपीडीज़, काफ़ी सारे लोगों ने खोल भी दिया है। जैसे नॉर्थ गुजरात के डॉक्टर अनिल नायक ने आज कहा लगभग सभी एरियाज़ में खुल गए हैं। ये भी कल आपके सामने भी प्रेस में ऐसे जो अच्छा काम जिस डिस्ट्रिक्ट्स में हुआ है उनके ऑफिस बेरर्स भी अपनी बात और अपनी आह्वान यहाँ पर रजू करेंगे। तो इस तरह से हम चाहते हैं कि सभी हमारे आईपीडीज़, ओपीडीज़ प्राइवेट सेक्टर के भी शुरू हो जाएं। और इसके अलावा एक आज खास एक पॉजिटिव स्टोरी हम ये भी कहना चाहेंगे कि हमारे एक डॉक्टर कार्तिक परमार हैं जो बीजे मेडिकल कॉलेज में असिस्टेंट प्रोफेसर मेडिसिन के हैं, और ये गांधीनगर में ही उनका बचपन भी यहाँ था। एनएचएल में उन्होंने एमबीबीएस किया, 1 साल अमेरिका में भी काम करके भारत के प्रति प्रेम ने उन्हें वापस यहाँ खींच के उन्हें ले आए। और अभी वो हमारी पूरी जो कोविड हॉस्पिटल है उसमें एक ट्रू सच्चे हीरो की तरह सवेरे से रात तक वहाँ अविरत काम कर रहे हैं। उनके पेशेंट से भी उनकी एक बहुत अच्छी लगाव है। और हम शेयर कर रहे थे, रोज़ हमारी जो टेलीमेंटरिंग होती है उसमें भी ऐसे अलग अलग फिजिशियंस, मेडिसिन के डॉक्टर्स, इन सबको हम वीडियो कॉन्फ्रेंस और टेलीमेंटरिंग के माध्यम से भी मिलते हैं। तो कार्तिक भाई ने ये भी कहा कि उनके जो पेशेंट्स हैं काफ़ी बहुत प्रेम है, इनकी जो टीम्स जो उनकी देखभाल करती है, जो उनकी चिकित्सा करती है, वो ये भी कहते हैं हमें घर जाने का मन नहीं है, आप सबका इतना यहाँ पर भाव है, प्रेम है, लेकिन हम चाहते हैं कि जल्दी एक कॉन्फिडेंस भी सबको है, आत्मविश्वास है कि हम जल्दी अच्छे हो जाएं और अपने अपने घर, अपनी दुनिया में वापस चले जाएं। इस तरह से बहुत सारे हमारे हेल्थ के टीम मेंबर्स दिन रात मेहनत करके बहुत उम्दा काम कर रहे हैं, उन सबको भी हम अभिनंदन देते हैं। लेकिन आप सबको भी अभिनंदन देते हैं कि आप सब इस कोविड 2019 की लड़ाई में आपका योगदान दे रहे हैं। लेकिन ये और भी धीरज से, हमें एक स्वेच्छा से, न कि ऊपर से लॉकडाउन है इस वजह से, पर इसे हमें आत्मसात करके हर एक व्यक्ति को लॉकडाउन के नियम, अगर कल ये लॉकडाउन के नियम खुले जाएंगे तो भी पूरे काफ़ी महीनों तक इसे हमें बरकरार रखना है।
खुद एक डिसिप्लिन होनी चाहिए, सुरक्षा कवच, जिससे कि संक्रमण न बढ़े। खास करके एल्डरली लोगों का ख्याल रखना है। मोबाइल पर आरोग्य सेतु नाम की जो ऐप है, इसे हम सबको डाउनलोड करना है। माननीय हमारे जो प्रधानमंत्री जी है उन्होंने भी आह्वान किया है और गुजरात में 52 लाख जितने लोगों ने किया है, लेकिन अब हम चाहते हैं कि सभी लोग इसको जल्द ही जल्द अपने मोबाइल्स में डाउनलोड करें। तो इस तरह से आज की परिस्थिति है। नमस्कार।